મારા ભાઈ આપણે અહીંયા આપણા વિડીયોમાં પાછા આજનો વિડીયો નોર્મલ નહોતો કેમ કે આજે આપણે ગાંધીનગરમાં ચોમાસું ચાલુ થઈ ગયું છે. કેમ કે કાલે રાત્રે જે વરસાદ આવ્યો એનાથી બધા સોસાયટીમાં પાણી ભરાઈ ગયું. તો વિચાર કરો કે કેટલો વરસાદ આવ્યો અને આજે તો મજા આવે. અત્યારે હું જે જગ્યાએ ઊભો એ જગ્યાએ ખાલી 2 બાઇક ઊભી છે. 2માંથી એક પાછળ ઊભીએ તો કોકને જ ખબર હોય જે મારા જૂનામાં જૂના વિડીયો જોયા હોય કે મારી બીજી ચેનલમાં વિડીયો જોયો હોય એને જ ખબર હોય કે એના માટે બાઇક હતી ને ચઈ બાઇક હતી ભાઈ. બરાબર, ગમે તે વસ્તુ નવી વસ્તુ આવે ને એટલે જૂની વસ્તુની કિંમત ઓછી થઈ જાય. પણ એ વસ્તુ યાદ રાખવાની કે એ વસ્તુની કિંમત ઓછી ના થવી જોઈએ. અત્યારે મારે એક થયું કે એ ગાડીની કન્ડિશન તમને લઈ જઈને બતાવું. જોઈ લો, મસ્તી એ કે મને ગાડીને સાફ કરવાનો ટાઈમ નહીં મળતો. આ આપણી નહીં મારા ભાઈની તો પણ એ એની રીતે રેડી રાખવા બાઈક. તો હું મારી બાઈકની કદર કરતો નહીં એવું મને લાગી રહ્યો. તો જોઈએ કદર કરીએ ના કરીએ પણ વસ્તુ એક જ કે જે આપણા સ્ટાર્ટિંગમાં આપણા સાથે આવી હોય ને એને સપોર્ટમાં રાખવું જરૂરી છે. કેમ તો મારે સપોર્ટમાં એ જ વસ્તુ નહીં, મારે એ જ વસ્તુ જોઈતી હતી કે મારે એક બાઇક લાવી. જ્યાં સુધી બાઇક ના લાવી ત્યાર સુધી હું શાંતિથી ના બેઠો. 2 વર્ષ નોકરી કરી ત્યારે હું બાઇક લાવી. પણ બાઇક લાવીને પછી જે જૂનો મને સાથ આવી હતી બાઇક, એ બાઇકનો સાથ નહીં છોડી દીધો. તો દુઃખ એ જ વસ્તુનું ગમે તેવું જીવનમાં પરિવર્તન આવે પણ જેનાથી આપણે મોટા થયા ને ભાઈ એને કોઈ દિવસ ના ભૂલવાનો. એટલા માટે અત્યારે મને ઘણી ઓફર આવી કે ભાઈ બાઇક વેચી દો. તો અમે બાઇક વેચી નહીં છે તો એને ઊભી રાખીએ. આ તો હું ઘરે લઈ જઈને વોશ કરાવીને ફરીથી મૂકી દઈશ, જોડીને જેમ મૂકી દઈશ. બાકી જેનાથી હું પહેલી વાર આવ્યો ને ભાઈ એ ગાડી હું રેડી રાખી કેમ કે હું જે ગાડી મારી મહેનતથી લાવ્યો પ્લસ જે ગાડીની મેં મહેનત કરી એ બધું મારું સ્ટ્રગલ મને યાદ આવવું જોઈએ. એટલા માટે મારે આ બાઇક લઈ જઈને ઘરે, તો જે દાડે ઘરે લઈ જાય એ દાડે વિડીયો બનાવે. પણ આ તો તમને કહું છું કે ગમે ત્યારે કોઈ પણ વસ્તુ આવે નવી આવે તો જૂની વસ્તુની કદર ના ભૂલવાની. કેમ કે એનાથી જ આપણે આગળ વધ્યા હતા. એટલા અત્યારે તો પાછળનો સીન જોઈ લો, વરસાદના કારણે બધું પાણી ભરાઈ ગયું. તો ચાલો તો હજી તો હું ઓફિસે ગયો નહીં. ઓફિસે જતો ટાઈમ કેવો સીન દેખાય એ જોઈએ. પણ તો પણ આજનો વિડીયો તો નોર્મલ જ બનાવ્યો છે કે ભાઈ વિડીયો બનાવવાનો ભલે મારી ચેનલનું નામ કોમેડી મેન, પણ કોમેડી મેન હું કોમેડી કરતો નથી. જેમ કોમેડીનો ટાઈમ રહેતો નથી આપણા ને જાણે કોમેડી મળે જાણે કોમેડી કરીએ નાખીએ, વિડીયો બનાવી નાખીએ. પણ તો પણ મારો સાથ આપવો હોય તો લાઈક કરજો. કેમેરો કે તો ફોન કોઈને વિડીયો ક્વોલિટી ખરાબ લાગતી હોય, કોઈને સારી લાગતી હોય તો મને કમેન્ટ કરો. તો મારા ભાઈ આપણો વિડીયોમાં પાછા આવ્યા એનું રીઝન એ છે હાલ એક ભાઈ મળ્યા. એ ભાઈ જતા હતા ને મારા ફોનનો કેમેરો ઓપન રહી ગયો હતો. તો એરા એમ કે તમે વિડીયો ઉતારો. તો મેં કીધું વિડીયો તો ઉતારીએ. એ કે વિડીયો ઉતારતા હોય તો સારું, અત્યારેનો પ્લેટફોર્મ તો સારું તો વિડીયો ઉતારો અમને વિડીયોમાં લઈ લો. તો એ પણ બતાવી દો. અત્યારે જાય બરાબર એમને જ મેં વિડીયોમાં લઈએ. એ રહ્યા જ મને કહેતા હતા કે વિડીયો ઉતારતા હોય તો વિડીયોમાં લઈ લો મને. ને અત્યારે જો આ પાણીના વરસાદના લીધે જેવું ને રોડ એકદમ સાફ થઈ ગયો મારા ભાઈ. તો જાણે પાણી છોટવાની જરૂર જ ના પડે ને એવો રોડ થઈ ગયો. તો તમે રોડનો નજારો માણીએ. અમે બાઇક ઉપર ચાલીએ, બાઇકની મજા લઈએ. ભાઈ બધું વધારે ઉતાવો. આટલી બધી ઉતાવળની શું જરૂર પડી ગઈ? આપણા કરતાં સારું કામ કરતા હોય ને તો કચરાવાળા લોકોનો કચરો ઉઠાવવાનો દેવાનો નાખવાનો. પણ બહુ ભાઈ આપણા દિનથી બહુ સલામ એ માણસોની.
કેમ કે એમના એ માણસોને લીધે આપણે ગંદકી નહીં થતી યાર. એટલે કે આવડું મોટું પેલું બનાવ્યું પણ ગંદકી થઈ જાય, પ્લાસ્ટિક વધી જાય, એટલા માટે બધું પબ્લિક સેટ રાખ્યું અત્યારે ને એ સેટ રાખવું એ જરૂરી છે. ને અત્યારે મને એક ફીલ આવ્યું કે તમે ગમે તે કરતા હોય મારા ભાઈ, દુનિયામાં હોય ને અડધા માણસો તમને સપોર્ટ કરી જે પોતાના અહીં પારકા માણસો હોય ને એ રહ્યા એ સપોર્ટ કરવાના, પણ અસલી માણસો જે પારકા છે ને આપણે નહીં ઓળખતા હોય એ રહ્યા માણસોનો સપોર્ટ જ આખો અલગ હોય. આપણે તે એવું માનીએ કે ના એ રહ્યા સપોર્ટ નહીં કરે, પણ મારા ભાઈ પોતાના જે હોય ને એ દુશ્મન પાકા નહીં કરે, કેમ કે એ આપણે આગળ વધવા ના દેતા હોય. પારકા હોય ને એ રહ્યા આપણને આગળ બધા ગમે ત્યારે મદદ કરે, એ કોમ લાગે આપણા માટે. એ વસ્તુ યાદ રાખવાની. અત્યારે તો ઓફિસે પહોંચવા આવ્યો. અત્યારે કાદવ એટલો થઈ ગયો તો રસ્તા ધોવાના ને બોવાના, બધી માટી સાઈડમાં આવી ગઈ ને પાણી ભરાઈ ગયું. એ રેસ મુદ્દો સોલ્વ નહીં થાય જોઈ લઈશ. બાકી મળીએ, બીજો વિડીયો બનાવશું બરાબર. ત્યાર સુધી તો તમારી ઈચ્છા